ગાય જય માતાજી જય રામાપીર. તો અમે લોકો આજે પહોંચી ગયા છીએ ઉપરકોટ અને મેં ચશ્મા લીધા છે. તો ચાલો તો હું તમને અત્યારે બતાવું ઉપરકોટ કેવો છે કેવો નહીં. તો આ છે અમારા ઉપરકોટનો દરવાજો. તો એનો વ્યૂઝ તમે જોઈ શકો છો. આ તો ખાલી એન્ટ્રી છે. ઉપરકોટ ફોર્ટમાં સૌનું હાર્દિક સ્વાગત છે. ધૂમ્રપાન સખત મનાય છે. ચાલો તો હવે અમે ઉપરકોટમાં અંદર પહોંચી ગયા છીએ. તો અમે લોકો આવ્યા છીએ અત્યારે પ્રી વેડિંગમાં. તો હું તમને પ્રી વેડિંગનું શૂટ પણ બતાવીશ અને ઉપરકોટ પણ બતાવીશ. તો હવે અમે આ રિક્ષામાં બેસીને જઈએ છીએ. આ ઉપરકોટના ટોપ અહીંયા ગજબ પ્રી વેડિંગ ચાલુ છે. ઇયરબડ હોત ને અમારું કામ હોય. હાથ લાલ થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ શૂટમાં. તો હું તમને બતાવું કેવું શૂટ થાય છે કેવું નહીં. ચાલો. આજે અમે લોકો જતા હતા પણ આ લોકો પાછા આવતા રહ્યા. તો હવે અમે પાછા વળી જઈએ છીએ કે બીજે જાય છે તો અહીંયા પાછા જઈએ અમે. આ છે શું એ નથી ખબર પણ છે બહુ જ મસ્ત. ફોટો પણ બહુ મસ્ત મસ્ત આવ્યા છે અહીંયા. ચાલો હવે અમારું પાછું બીજી વારે પોપટ થઈ ગયું. કેમ કે જે ગેટે મારે જવું હતું ને એ ગેટનો દરવાજો બંધ થઈ ગયો. તો પહેલી વારે પાછા આવ્યા, હવે બીજી વારે પાછા આવ્યા. તો હવે બીજી જગ્યાએ જઈએ છીએ પાછા અમે. મારા પાછળનું લોકેશન પણ બહુ મસ્ત છે. જો અહીંયા જુનાગઢ સિટી બહુ એટલે બહુ મસ્ત દેખાય છે. વ્યૂ એ બહુ મસ્ત છે. અમે લોકો પાછળ રહી ગયા તો હું જીગુ ને આ દીદી છે તો અમે તને ખોવાઈ ગયા અત્યારે. તો હવે એ લોકોને ગોતીએ છીએ કે લોકો ક્યાં છે ક્યાં નહીં. હાલો તો પાછા જઈએ. બહુ ગોઈતા પછી ફાઇનલી અમને લોકોને મળી ગયા. શું છે ઉપર? તો અમારા બ્રાઇડ સાથે આ લોકોએ પણ ફોટોસ ને બધી ક્લિક કર્યું છે. અમારી બ્રાઇડને બહુ તડકો લાગે છે પણ હવે શું ફોટોશૂટ તો કરવું જોશે. તો ફાઇનલી લોકોનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. થોડી થાય છે અને હમણાં થઈએ પણ જશે. તો ચાલો હવે અમારું પ્રી વેડિંગ શૂટ ચાલુ થઈ ગયું છે અને કેમેરામેન શૂટ કરે છે. તો ઉપરકોટમાં અમને આ લોકો પણ મળી ગયા. આ દીદી સોરી આ મેડમ પણ ફોટોશૂટ ચાલુ કરે છે. મને જીવુને પણ બહુ તડકો લાગે છે. તો આ બીજું લોકેશન છે તો અહીંયા પણ શૂટિંગ ચાલુ કરે છે. ચાલો તો હવે અમે લોકો બીજી જગ્યાએ જઈએ છીએ લોકેશન. તો હું તમને બતાવું લોકેશન. આવી ગયું. બધી જગ્યાએ બધી વસ્તુ છે કે પહેલાં કેવું હતું પછી કેવું છે. બધી જગ્યાએ ફોટોની બધું છે તો જઈએ. બહુ મસ્ત કર્યું છે. આ આડી વાવ. આ પણ આડી વાવ જ છે. એના લોકેશને પણ જવાનું છે અમારા લોકોને. તો હું તમને ત્યાં પણ બતાવીશ કે કેવી છે કેવી નહીં. બહુ મસ્ત છે. અહીંયા કંઈક ગુફા જેવું છે. ચાલો તો હવે મેં પાછા બીજા લોકેશને જઈએ છીએ થોડીક વારમાં ફોટોશૂટ પતાવીને. કેમ કે અહીંયા હજી એક પણ બ્રાઇડને લોકો છે પ્રી વેડિંગ શૂટ કરવા આવ્યા છે. દેખાય છે. ચાલો હવે તો મેં ને જીગુએ પણ મસ્ત મસ્ત ફોટા પાડી લીધા ને રાખી લીધું છે ને હવે આગળ જઈએ પછી કહું શું આવે શું નહીં. તો
આ અમારા બ્રાઇડ ઘરે ઘરે રીતલાઈ કરાવે છે. તો હવે અમે લોકો ચોકલેટ ખાઈએ છીએ. આ દીદીએ મને ચોકલેટ આપી કેમ કે બહુ ભૂખ લાગી છે મને ને જીગુને બેન એટલે. થોડા લોકો પાછા ખોવાઈ ગયા. હવે આમાં ક્યાં ગોતવા, બધી જગ્યા સેમ જ છે. તો એને પાછા ગોતીએ છીએ કે ક્યાં વહી ગયા ક્યાં નહીં. તો ચાલો ક્યાંક ગોતીએ ને લોકેશન પણ જોઈએ. ચાલો અમને આ લોકો મળી ગયા છે. આ દોડે છે અને અમે લોકો પણ એની પાછળ દોડીએ છીએ. પાછા બીજી વાર દોડ્યા. ચાલો હવે પકડે છે. એ ગઈ ગયા ન પકડાના. પાછા દોડ્યા, ત્રીજી વાર દોડ્યા. તો બહુ બધી કોશિશ કરી પણ ન પકડાયા. તો હવે પાછી ટ્રાય કરશે પકડવાની, તો પકડાશે તો. જો અહીંયા ટુરિસ્ટ પણ આવ્યા છે. તો ઓલા ગાઈડ છે એને બધું કહે છે કે આ શું છે શું નહીં. બધી આ આખી ઇમારત છે ને એ બધી પથ્થર ઉપર રાખેલી છે, એના ઉપર બનાવેલી છે. આનું કામગીરી બહુ બધું મસ્ત મસ્ત છે અહીંયા. તો અહીંયા લોકેશન તો બહુ બધું મસ્ત મસ્ત છે. તો એકવાર આવજો છે. તમે જોઈ શકો છો આ બધું અહીંયા કોતરણ કામ કરેલું છે ને, આ દિવાલ ઉપર ને બધું, એ બધી વસ્તુ બધા આમ મજૂરે હાથેથી કરેલું છે. અને મારા સામે છે ને એક સામે, એ તો બહુ મસ્ત છે. તો હું તમને મેં બતાવું હમણાં એનું કોતરણ કામ. તો મને અહીંયા એક નાનકડું એવું કબૂતર મળી ગયું છે. જો આ બધી જગ્યા છે ને, આ બધે ન્યાયના કેટલા બધા માળા ને એવું બધું છે. જો સામે પણ છે કબૂતર. તો ચાલો હું તમને બતાવું ઓલું કોતરણ કામ કેવું છે. બહુ બધું મસ્ત મસ્ત છે અહીંયા. જો દેખાય છે ને કોતરણ કામ કેવું છે. કેટલું મસ્ત રીતે આખું આમ દિવાલમાં કર્યું છે. એ પણ હાથેથી. અહીં બધી જગ્યાએ હાથેથી જ કોતરણ કામ કરેલું છે. જીગુ અને ઓલા દીદી બે કંઈક ઇતિહાસ વાંચે છે અત્યારે. જો અમે લોકો આ બધું વસ્તુ જોતા હતા ને, તો અહીંયા ભગવાન છે. તો ભૂલથી મારો પગ છે ને એની માથે વહી જાય, તે અમને દેખાઈ ગયું. પણ અહીંયા કોઈને ખબર ના પડે કે અહીંયા ભગવાન કેવું કંઈ છે કેવું કંઈ નહીં. જોવામાં. તો અહીંયા કેટલા બધા એટલા આમ ટુરિસ્ટ છે જે આવે આમ જોવા અને એવું બધું આવે છે. આ મારા બ્રાઇડ છે એ પણ શૂટ કરીને થાકી ગયા છે, તો બેસી ગયા. ચાલો હવે અમે થોડીક વાર બેઠા છીએ કેમ કે ઘણું આમથી આમ ફર્યા છીએ. છાયા બેઠા અને હવે જઈએ છીએ બીજી લોકેશન છે ને ત્યાં. ચાલો તો હવે અમે લોકો અહીંયા પાણી પીવા આવ્યા છે. બહુ ઠંડુ છે, બહુ મસ્ત. અહીંયા ઠંડુ ઠંડુ પાણી છે. ચાલો તો હવે હું પાણી પીલો. મસ્ત ઠંડુ ઠંડુ છે. બહુ ઠંડુ છે. હાથ ઠંડા થઈ ગયા એકદમ. મારા હાથ કંકુવાળા હતા તો સરખા ધોવાના નહીં હોય ને, તો મારું કવર બગડી ગયું. વ્હાઈટમાંથી રેડ કલર થઈ ગયો. પછી અહીંયા નાના નાના પણ તોપ છે અને બેસવાની પણ જગ્યા બહુ મસ્ત મસ્ત છે. પણ તડકો છે એટલે કંઈ ભેગું નહીં થાય. ચાલો તમને બતાવું જુનાગઢ. અમે લોકો અહીં મસ્ત વ્યૂઝ જોતા હતા ત્યારે ખબર પડી કે અહીંયા મસ્ત ઉપરકોટ લખ્યું છે. તો હમણાં હું ત્યાં પણ જઈશ. અહીંયા નાના મોટા થઈ અને 5 તોપ છે. પંચધાતુથી બનાવેલો છે અને 29 મીટર લાંબુ છે. તો મેં તમને કીધું હતું કે આ તોપ 5.29 મીટર લાંબી અને નીલમના પંચધાતુથી બનાવેલી છે આખી. તમે બધી માહિતી છે અહીંયા. જો આ ઘુમટ છે તે આમ એના સ્તંભ છે ને એ 12 છે. નકર 12 સ્તંભ હોય નહીં ક્યાંય, પણ આમાં 12 સ્તંભ છે. આ એક જ એવો ઘુમટ છે જેમાં ચોરસ છે નીચે અને 12 સ્તંભ છે. તો આમાં છે એની આખી માહિતી છે. દેખાય છે.
પગની હાલત છે. ચાલો તો હવે અમે લોકો નેક્સ્ટ શૂટમાં જઈએ છીએ. એ લોકો પણ ગયા. તો ચાલો હવે હું જાઉં છું આડીની કડી વાવમાં. તો હું તમને બતાવું કડી વાવ કેવી છે કેવી નહીં. 200 પગથિયા છે અહીંયા. જો અહીંયા કેટલા બધા કબૂતર છે ને કેટલા બધાના ઘર ને બધી છે. આખી પાડી આખી એની જ છે. જો કેટલી મોટી છે વાવા. અહીંયા ફોટોશૂટ કરે છે. જો તમને આ ડુંગરમાં કંઈ દેખાય તો મને કમેન્ટ કરજો કે એમાં શું દેખાય છે શું નહીં. તો અહીંયા પણ મારી જેમાં દીદી ગેમ રમવા આવ્યા છે. તો હું પણ હમણાં રમવા જઈશ. મારાથી તો ગેમ ના રમવાની, આઉટ થઈ ગઈ. હા તમે લોકો ત્યાં ટ્રાય કરજો જ. ચાલો હવે અમારી બ્રાઇડ ત્રીજી વાર પણ રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત. હાય. તો ચાલો હવે અમે નેક્સ્ટ લોકેશનમાં સનસેટ પોઈન્ટ રાખવાનો છે. તો હવે જઈએ છીએ ત્યાં કરવા. ચાલો તમે પાછા બેસી ગયા છીએ અમારી એક બાઇક કહેવાય એમાં. તો આ ગાડી છે ને એ ઇલેક્ટ્રિકલ મીન્સ કે બેટરીથી ચાલે છે. પણ બહુ મજા આવે. પણ પાછળ બેસજો તો વધારે મજા આવશે. અમારા કપલ આગળ બેઠા છે. એ બાપા જોતા બહુ છે. આ તો અમે ત્યાં જ પહોંચી ગયા છીએ. હા લાવો ફોટો પાડી દો. તો અમને અત્યારે ખબર પડી કે ઓલી અળી હતી ને કા ઓલી અળી ને આ કડી વાવ છે. સોરી આ અળી છે ને ઓલી કડી છે. તો હું તમને બતાવું. ચાલો જો આ છે અળી વાવ ને પેલી મેં બતાવી હતી ને એ કડી વાવ હતી. પણ પેલા બધાને એમ જ હતું કે આ અળી કડી બી એક જ છે પણ અલગ અલગ છે. જો આ ફરતી કોર આમ અલગ અલગ છે ને પથ્થર છે. બધાના શેપ અલગ અલગ છે. હવે આ 4 તો સોરી આ 5 શું છે એ તો ખબર નહીં. પણ એમાં કોતરાને મસ્ત કર્યું છે ઝીણું ઝીણું. જો બધા આમાં બધા પથ્થરમાં છે ને આમ મસ્ત અલગ અલગ આમ કોતરાનું કામ એવું કર્યું છે ને. અને શેપય અલગ અલગ છે અને અમુકમાં જ રાઉન્ડમાં છે અને એમ છે. પણ બધા અલગ અલગ ને શેપય અલગ ને અંતર કોતરાનું કામ એ બહુ મસ્ત અલગ અલગ કર્યું છે. આ લાગે બહુ મસ્ત મસ્ત. અહીંયા બધું છે ને માહિતી છે એની. જો અહીંયા ભગવાન બુદ્ધનું બધું આમ મૂર્તિની બધું છે. પથ્થરમાં બધું કરેલું છે. ચાલો તો હવે અમે ફાઇનલ છેલ્લા લોકેશને જઈએ છીએ. એને અમારો છેલ્લું શૂટ પણ ત્યાં છે જ. જો અમને રસ્તામાં મોર દેખાણો કેવો મસ્ત છે. જાય છે ક્યાં છે? આગળ પણ એક છે. ચાલો બતાવું. જો અહીંયા બીજો છે. અત્યારે છે જ દેખાણો જવા તારે. હા બેયમાં છે કોઈ પીછા નથી. કલગી કેવી મસ્ત છે માથે. બહેનો પાછો બોલ ના બોલો. આ તાર બહુ ઓલો છે. કેટલું આમ ઊંચું ચડીને આવવું પડે. ચાલો હવે અમારો ફાઇનલ શૂટ સનસેટ વાળું. પછી હવે અમે ઘરે જાશું. ચાલો તો હવે અમારો પ્રી વેડિંગનું શૂટિંગ જે હતું
એ પણ પતી ગયું છે અને ઉપરકોટના દર્શન પણ થઈ ગયા છે. તો હવે અમે લોકો જાય છે ઘરે અને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. ચાલો બાય બાય.